ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે તૈયાર થયેલા ગીતાનો અભ્યાસક્રમ જાહેર કરાયો। આજે ગીતા જયંતિના દિવસે શિક્ષણ વિભાગનું પુસ્તક વિમોચન, ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરાયું। 2024 નવા શૈક્ષણિક સત્રથી તેને અભ્યાસમાં આવરી લેવાશે। તો આજે શિક્ષણ વિભાગ દ્વારા આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે। નવા શૈક્ષણિક સત્રથી તેને અભ્યાસક્રમમાં પણ આવરી લેવામાં આવશે। 6 થી 12 ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે ગીતા ભગવદ્ ગીતા પર જે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ગીતો પણ છે, આ ઉપરાંત સચિત્ર પુસ્તક પણ છે। એ પુસ્તકનું આજે વિમોચન કરવામાં આવ્યું છે, જેને નવા અભ્યાસક્રમ અને નવા સત્રથી અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવશે। એટલે કે હવે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને ગીતાનો પાઠ ભણાવવામાં આવશે। જે પરિકલ્પના સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં અમલ માટે મૂકી હતી, એના એક પાયાના સિદ્ધાંત હતા કે ભારતીય જ્ઞાન પ્રણાલી, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ आधारित शिक्षण बाळकोने मळे। भारतीय संस्कृतिना पायामां भगवद गीता छे अने आजे शिक्षण विभाग माटे, गुजरात माटे एक धन्य दिवस छे के विद्या समीक्षा केंद्र में आम भगवद गीता एटले